7/26 જીવનધારામાં એક ફોન આવ્યો લગભગ 11:30 આસપાસ અને જીવરાજ પાર્ક વિસ્તારમાં ભાગ્યોદય સોસાયટી અને તેમાં એક મીન્સ કે દાદા નારાયણભાઈ ખીમજીભાઈ મોકાની કે છેલ્લા લગભગ 7-8 દિવસથી ટોટલી બેડરેસ હતા. દાદાને જોતા પાછળ એમને ભાઠું પણ પડી ગયું છે, ટોયલેટ બાથરૂમ આજુબાજુમાં થઈ ગયેલું અને તેવી પરિસ્થિતિમાં ખૂબ જ દયનીય પરિસ્થિતિમાં દાદા હતા. તેમનો વિડીયો આવ્યો, તેના આધારે આજે મેં અહીંયા જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવાર વતી જીવરાજ પાર્ક વિસ્તારમાં અહીંયા આ સોસાયટીમાં આવ્યા છે. ખૂબ જ સરાહનીય વાત એવી છે અને જે કહેવત છે કે પહેલું સગું પાડોશી, અને જે પાડોશ જેનો સારો હોય તો ત્યાં ખૂબ જ સરસ કામ થતા હોય છે. અને જે કહે ને કે સગાવાળા તો ક્યાંક દૂર રહેતા હોય પણ દોડીને જો કોઈ આવે તો આપણો પાડોશી જ આવતો હોય છે. તો આજે ખૂબ જ સારી વાત છે કે આ ભાગ્યોદય સોસાયટીના જે રહીશો છે તેમણે અમને કોલ કર્યો અને દાદા આ રીતે છે. તે બધાએ મેં જોયું કે બધાએ દાદા ટોયલેટ બાથરૂમ બેડમાં કરેલું હતું બધું સાફ કરી દીધું, એકદમ ક્લીન રૂમ પણ કરી દીધો. ખૂબ જ અનુમોદનીય કાર્ય આપે કર્યું છે અને દાદા પોતે કેવી પરિસ્થિતિમાં છે તે આપણે જોઈશું. અને કોલ કોણે કર્યો હતો? બેન. તો બેન તમે શું કહો છો? દાદાને તમે પડોશી છો તો શું કહો છો? દાદા અત્યાર સુધી સારી પરિસ્થિતિમાં હતા પણ 4-5 દિવસથી બીમાર હોવાના કારણે પોતે ખાઈ શકતા નહોતા અને અશક્તિ વધારે આવી ગઈ હતી. પણ દાદા એટલા પોતાના સ્વાભિમાનથી હતા કે અમે કંઈ બી આપવા જઈએ તો લેતા નહોતા, કે પોતે પહેલેથી કરેલું છે તો પોતે જ કરવા માંગતા હતા. અત્યારે જે એમની પરિસ્થિતિ હતી એ પ્રમાણે પછી અમને એવું થયું કે અમારું તો નહીં કરે પણ તમારું થોડું ઘણું સાંભળશે. અને એમને પાછું કોઈ ઘરે એમના કોઈ સંતાન નથી, કોઈ એમના પત્ની નથી, પુત્ર નથી, પુત્રવધી કોઈની નિરાધાર છે, પત્ની એમને કોઈ બાળક છે નહીં. એટલે અમે આડોશી પાડોશી હેલ્પ કરીને તમારી સંસ્થાએ જે તાત્કાલિક સાહેબ આવ્યા ને એમને આજે રવિવાર હોવા છતાં જે તમે કર્યું તમારા આ સંસ્થાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ સંસ્થાનો ખૂબ આભાર માનીએ. સગા સંબંધી તૈયાર નથી. ભત્રીજા છે બે કોઈ જવાબદારી સ્વીકારવા અમે સંસ્થામાં મોકલો કે ગમે ત્યાં મોકલો. તો દાદા પોતે કે તેમના સગાવાલા છે પણ સોસાયટી વાળાનું કહેવા પ્રમાણે કે તેમનું કોઈ ધ્યાન રાખતું નથી. તો આજે આપણે હવે જોઈશું કે દાદા કઈ હાલતમાં છે ને આપણે તેમને અહીંયાથી લઈ જવાની તજવીજ હાથ ધરી રહ્યા છે. તો આપણે આગળ નારાયણભાઈ ખીમજીભાઈ મોકાની ઉંમર વર્ષ છે 75 વર્ષ ચાલુ છે. અને બોલો દાદા કેમ છો? આ પરિસ્થિતિમાં અત્યારે હાલ તેઓ છે અહીંયા બધે ટોયલેટ બાથરૂમ કર્યું, બધું બગાડ્યું હતું પણ સોસાયટી વાળાએ ખૂબ જ સરસ રીતે તેમને ચોખ્ખા કરી દીધા છે. હવે અમે તેમને અહીંથી જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવારમાં લઈ જવાની તજવીજ હાથ ધરીએ છીએ. બસ આ જ રીતે કોઈ પણ સોસાયટી હોય અને સોસાયટીમાં આ રીતનો કોઈ એકલા સિનિયર સિટીઝન રહેતા હોય તો આવા જાગૃત નાગરિકો તરીકે તમે સૌ ક્યારેક જે કહે છે ને કે આંગળી ચીંધ્યાનું પણ પુણ્ય છે એવું કાર્ય કરજો. અને શું કહો છો આપ? હવે આ જે આપ સાહેબને મેં સવારે ફોન કર્યો ને જે બેન અને સાહેબે જે તાત્કાલિક ધોરણથી અમલ કર્યું અમે ગદગદિત થઈ ગયા. આવી સેવા આવી સંસ્થા એટલે આ વિડીયો યુટ્યુબ પર દરેક જગ્યાએ મોકલો કે જે સામાજિક સંસ્થાઓ કે આમાં એને પ્રોત્સાહન આપે કે આ સંસ્થા પર ડોનેશન આપે. અને આજ રોજ હું સાહેબના આવા અભિગમથી એટલો બધો પ્રભાવિત થયો છું કે હું આ સંસ્થાને 5,000 રૂપિયા ડોનેશન આપું છું. એટલે આ હવે તમે બી આ બધા સંસ્થામાં આ વિડીયો આગળ મોકલો કે આ સંસ્થામાં બધા આગળ થાય ને આવા વૃદ્ધાઓનો દરેકને આશીર્વાદ મળે. તો તમે બીજું બધું કીટી પાર્ટી બર્થડે પાર્ટી એમ જે વાપરો છો એના કરતાં કાલે મારા બાબાની તિથિ છે એ રીતે મંદિરમાં આપવાનો હતો પણ આ મંદિરથી વિશેષ મને લાગ્યું તો 5,000 રૂપિયા મારે ડોનેશન આ સંસ્થામાં હું આજે આપું છું અને સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. કોઈ પૈસાનું બહુ જે મહત્વ નથી. બસ આ તમે બધાએ સોસાયટીની આ સરાહનીય કામગીરી કે તરત જ જાગૃત નાગરિક તરીકે તમે સરસ કામ કર્યું છે. દાદાને અમે અહીંથી લઈ જવાની તજવીજ હાથ ધરી છે. આવા અમારી જોડે ઘણા બધા કેસ આવતા હોય છે. ઘણી વખતે સોસાયટીવાળા એટલા નિષ્ક્રિય હોય છે કે વર્ષો પહેલાં અમારા એક એસવી મણિયમ કરીને અમે એમને એડમિશન આપ્યું હતું અને એ લગભગ મહિનાઓ સુધી એમની રૂમમાં એકલા અમે જ્યારે એમને લાયા ત્યારે આખા રૂમમાં બધે ટોયલેટ બાથરૂમને બિલકુલ અશક્ત અવસ્થામાં હતા. પણ એમણે તો 6-7 દિવસમાં જ એ લોકો બધાએ ભેગા થઈ અને જે આ
કાર્ય કર્યું છે, ખૂબ જ સરાહનીય છે. જીવનધારામાં આ રીતના જે વડીલો હોય કે જેઓ એકલા જ છે તેમને તાત્કાલિક ધોરણે અહીંયાથી સેવા અપાતી હોય છે. દરેક જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવારના પ્રણામ.